પરમ તત્વને પામવું કોઈ નાની વાત નથી. પામી ગયા હોય એના પણ લક્ષણો હોય છે, જેનું વર્ણન ઉપનિષદોમાં, શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં, પુરાણોમાં કરેલું છે. કેવો હોય જ્ઞાની, કેવા થવાનું છે આપણે. પ્રાણો યેષ સર્વભૂતૈર્વિભાતિ વિજાનન વિદ્વાન ભવતિ નાતિવાદી. આત્મક્રીડ, આત્મરતિ, કેવો હોય જ્ઞાની. આ જે પરમાત્મા છે, સમગ્ર જગતનો પ્રાણ છે, બધાની જ અંદર બિરાજમાન છે. એવા એ પરમાત્માને જાણીને જે વિદ્વાન, જે જ્ઞાની હોય છે ને, જેને લાગે છે કે મેં જ્ઞાન લીધું છે, એ અતિવાદ નથી કરતો. હકીકતમાં એ વાદ જ નથી કરતો. એટલે વ્યવહારિક સાંસારિક ચર્ચામાં ભાગ નથી લેતો, અતિવાદ નથી કરતો, ઇન્દ્રિયોના વિષયોની ચર્ચા નથી કરતો, સંસારમાં આવતા સાંસારિક પ્રસંગોની ચર્ચા નથી કરતો. આત્મરતિ હોય છે, પોતાની અંદર જ ડૂબેલો હોય છે. આત્મક્રીડ, પોતાના આત્મામાં જ એ રમણ કરતો હોય છે, એમાં જ ફરતો હોય છે. તો સાધકે શેનું ધ્યાન રાખવું છે? જ્યારે આવા જ્ઞાની યતિ ને મળો, સંન્યાસી હોય કે ન બી હોય, જે કોઈ આ પરમ તત્વને પ્રાપ્ત કરી ચૂકેલો હોય, એની સાથે તમારે પણ સાંસારિક વાત ન કરવી. કોઈ પણ સાધુ જેની પાસે તમે બ્રહ્મ વિદ્યા લો છો, એની સાથે તમારી ઘરની વિટંબણાઓ, તમારા સાંસારિક સવાલોને પૂછવાની જરૂર નથી. તો અમે કેવી રીતે સોલ્વ કરીએ સવાલો? અરે, જ્ઞાનીનું સાનિધ્ય, એનું જ્ઞાન જ પર્યાપ્ત છે. તમારા દુઃખમાંથી મુક્ત થવાની તમને જડીબુટ્ટી, તમને રસ્તો બતાવે છે. ચિત્ત શુદ્ધિ કરવા કે છે, એ નથી કરવી. જ્ઞાન આપે છે, એ આપણે લેવું નથી. કોઈ પણ સાંસારિક પ્રશ્નો જ્ઞાનીને પૂછવા, એનો પણ સમય અને તમારો એક ખરાબ ખોટું કર્મ થાય છે. તો આમાંથી આપણે બચીએ, ધ્યાન રાખીએ. હરિ ઓમ.